તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગાઈસ, આજે આપણે એક નવો એપ્લિકેશન લઈને આવી ગયા છે, જેમાં તમને ઇન્સ્ટન્ટ 20 રૂપિયાનું કેશબેક મળશે. પહેલે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરશો તો તમને 20 રૂપિયાનું કેશબેક મળશે, અને બીજો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તો તમને 3 રૂપિયાનો બીજો કેશબેક મળશે. એટલે ટોટલ તમને 23 રૂપિયાનું કેશબેક મળશે. તો એ કયો એપ્લિકેશન છે અને કેવી રીતે કેશબેક મળશે એ તમને વિડીયો પૂરો જુઓ, તમને ખબર પડી જશે. તો એ કયો એપ્લિકેશન છે એ તમને સ્ક્રીન રેકોર્ડિંગમાં મોબાઈલમાં દેખાડું છું, તમને જુઓ. તો તમને છે ને સૌથી પહેલાં તો પ્લે સ્ટોરમાં જઈને સર્ચમાં અહીંયા લખવાનું છે કનારા. આ એપ્લિકેશનનું નામ છે, અને આ જે ઉપર છે ને આ એપ્લિકેશન છે અને ઇન્સ્ટોલ કરી દેવાનું. ગૂગલ પે તમે વાપરતા હોય તો એવો જ એપ્લિકેશન છે. આ ગૂગલ પે જેવો જ છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો. આમાં કેશબેક આપે છે, એનો નવો આવ્યો છે ને એટલે ડાઉનલોડ થઈ ગયો છે. હવે આને ઓપન કરીએ આપણે. કેવી રીતે તમે જોજો સ્ક્રીન રેકોર્ડિંગમાં. ઓપન કરીને આમાં લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાનું. આપણે તો ઇંગ્લિશ સિલેક્ટ કરશું. જે તમારો મોબાઈલ નંબર હોય ગૂગલ પે ચાલુ હોય ને આ જ નંબર આમાં ભરી દેવાનો. તો હું મારા નંબર ભરી નાખું, પછી પ્રોસેસ કરી લેવાનું. પછી આમાં ઓટીપી આવે ને, ઓટીપી આવી ગયો છે આપણો. હવે અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, આમાં આપણે કંઈ જોવાનું નથી. આઈ એગ્રી ટુ કનેરા એઆઈ પે પર ક્લિક કરીને પ્રોસેસ કરી દેવાનું. પછી જે સિમ હોય ને આપણે અહીંયા સિમ સિલેક્ટ કરી લેવાનું પછી, અને પ્રોસેસ કરી દેવાનું. આ વેરીફાઈ થશે, જે બેંક હોય ને આમાં આવી જશે. વેરીફાઈ થઈ ગયું છે. ફોનનો લોક છે ને આમાં જ ક્લિક કરીને નેક્સ્ટ કરી દેવાનું. જે આપણું નામ હોય ને એ સિલેક્ટ કરી દેવાનું. મારું નામ લખી નાખું. બેંક એડ કરવાનું છે, તો અહીંયા લિંક યુ બેંક અકાઉન્ટમાં ક્લિક કરી ને આપણું જે બેંક હોય ને અહીંયા સર્ચ કરી દેવાનું. તો મારો સ્લાઇસનો છે, આવી ગયો આપણો બેંક. આપણે બેંકનું સિલેક્ટ કરીને કન્ફર્મ કરી નાખી. બેંક સક્સેસફુલી એડ થઈ ગયો છે. હવે ઓકે કરીને એક ટ્રાન્ઝેક્શન કરી દઈએ ગમે એને, તો આપણે કેશબેક મળી જશે. એટલો જ પ્રોસેસ છે આમાં. પહેલું ટ્રાન્ઝેક્શન છે ને 50 રૂપિયાનું કરી દેવાનું. 50 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી દઉં છું. મારો બીજો ફોન છે ને આમાં જ કરું છું. એક 20નો એક 3 રૂપિયાનો ટોટલ તમને છે ને 23 રૂપિયાનું કેશબેક મળ્યું. તમને વિડીયો કેવો લાગ્યો? અગર તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને એક લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વિડીયો આ ચેનલમાં આવશે. આવા જ વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.